હેલ્થ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા વિરમગામ અને માંડલ તાલુકાની શાળાઓમાં સ્વેટર વિતરણ કરાયું. હેલ્થ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા માનવ સેવા અને સામાજિક જવાબદારીના ભાગરૂપે આજે વિરમગામ તાલુકાના અભયસંગપુરા કન્યા શાળા નંબર 1 વિરમગામ તેમજ માંડલ તાલુકાની નાના ઉભડા પ્રાથમિક શાળાના ભૂલકાઓને શિયાળાથી ઠંડીથી રક્ષણ મળે તે હેતુસર સ્વેટર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્યમાં હેલ્થ ફાઉન્ડેશન અમદાવાદના સ્થાપક ડૉક્ટર ધીરેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયું. બાળકોના ચહેરા પર ખીલેલા નિખાલસ સ્મિત અને આનંદમાં આ કાર્યક્રમની સફળતાનું જીવંત પ્રમાણ બન્યું. આ સમગ્ર કાર્યક્રમ દીપકભાઈ ઈશ્વરભાઈ પરમાર પે સેન્ટર આચાર્ય કુમાર શાળા નંબર 1 વિરમગામના અવિરત પ્રયાસો અને સુવ્યવસ્થિત આયોજનથી શક્ય બન્યો, જેના કારણે અનેક ભૂલકાઓને ઉષ્મા અને ખુશી પ્રાપ્ત થઈ. પ્રસંગે હેલ્પ ફાઉન્ડેશન તરફથી એડવોકેટ વિજય પટેલ, ડૉક્ટર ધીરેન્દ્ર પટેલ તથા ડૉક્ટર કાજલબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે તાકડી શાળાના આચાર્ય હંસાબેન પરમાર, સામાજિક આગેવાનો ઈશ્વરભાઈ પરમાર, છગનભાઈ પરમાર, કલ્પેશભાઈ પટેલ પ્રમુખ ખેડૂત સમિતિ તેમજ ગ્રામજનો અને શાળા પરિવારની સક્રિય ઉપસ્થિતિ રહી હતી. હેલ્થ ફાઉન્ડેશન દ્વારા વિતરણ કરાયેલા સ્વેટર માત્ર શિયાળાની ગરમી પૂરા પાડનાર નથી, પરંતુ તેમાં માનવતા, સંવેદના અને સમાજ પ્રત્યેની જવાબદારીનો ભાવ સમાયેલો છે. કાર્યક્રમના અંતે તમામ શાળાના આચાર્યશ્રી, સ્ટાફ પરિવાર અને ભૂલકાઓ દ્વારા હેલ્પ ફાઉન્ડેશન અમદાવાદ પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રકારના સેવા કાર્યો સમાજમાં સહાનુભૂતિ, એકતા અને માનવતાના મૂલ્યો વધુ મજબૂત બનાવે છે.